પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપને ઐતિહાસિક જીત થતાં પાર્ટી ભાજપ દ્વારા ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી। પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર મમતા બેનર્જીની સરકારની કારમી હાર બાદ ભાજપની સરકાર બનતા દિવાળી જેવો માહોલ। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપને ઐતિહાસિક જીત થતાં આજરોજ સાંજે પાર્ટી ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં 200થી વધુ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થતાં ગુજરાતમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામમાં ભાજપનો વિજય થતાં પાર્ટી ચાર રસ્તા પાસે ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી। આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, શહેર પ્રમુખ વિપુલ પટેલ, પાર્ટી મહામંત્રી અશોક પ્રજાપતિ, જુબિન દેસાઈ, પાલિકા પ્રમુખ ચેતન નાયકા, કારોબારી ચેરમેન ચેતન ભંડારી, બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ, ફાલ્ગુની ભટ્ટ, મેહુલ ભરવાડ, દેવન શાહ, માજી કારોબારી ચેરમેન નિલેશ પટેલ, હાર્દિક પટેલ વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલે મમતા બેનર્જીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। ભાજપ સંગઠન દ્વારા આજે રેલી ઉત્સવ મનાવી રહ્યા છે અને બંગાળમાં જે મમતાનો જે પરાજય થયો છે કેટલા વર્ષ બાદ એ માટે આપણે વાત કરીએ। આપણે એના મહામંત્રી જિલ્લાના કમલેશ આજ રોજ ભારતીય જનતા પાર્ટી બંગાળ, આસામ અને પુડુચેરીમાં 3 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો છે। એનું કારણ એટલું જ છે કે આપણે ભારતીય જનતા પાર્ટી હિન્દુ રાષ્ટ્રમાં માનનારી છે, સનાતન ધર્મની રક્ષણ કરવાની પાર્ટી છે। જે નરેન્દ્રભાઈ અને અમિત શાહ જે મહેનત કરી છે અને ભારત દેશની અંદર આ 3 રાજ્યને જે ભવ્ય વિજય અપાવ્યો છે એ સનાતન ધર્મની જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। આજે બંગાળની પ્રજા ખૂબ દુઃખી હતી। બંગાળની પ્રજાની અંદર ઘૂસપેઠીઓનો ઘણો ત્રાસ હતો, ગુંડારાજ હતું, જંગલરાજ હતું। એ ગુંડારાજ અને જંગલરાજને જો ખતમ કરી હોય તો બંગાળની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને વિજય બનાવ્યો છે। મમતા બેનર્જીની જે સરકાર હતી એ ખરેખર ત્યાં ગુંડારાજ હતું અને જંગલરાજ હતું। ઈવીએમ મશીન પર પણ પટ્ટી મારીને કમળનું નિશાનને દબાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંની આપણી હિન્દુ ધર્મને માનનારી જે પ્રજા છે એમણે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી અને ત્યાર પછી ફરી વોટિંગ કર્યું અને ભારતીય જનતા પાર્ટીને મત આપીને વિજય બનાવી। ચૂંટણી પંચ જે છે, ચૂંટણી પંચ નિયમની અંદર જ બધું કરતી હોય છે। મમતાની કોઈ દાદાગીરી ચાલી નહીં। ભારતીય જનતા પાર્ટી સનાતનને માનનારી પાર્ટી છે, બાબા સાહેબ આંબેડકર બંધારણને માનનારી પાર્ટી છે। બંધારણ મુજબ ચૂંટણી પંચે ચૂંટણી કરાવી છે અને ભવ્ય વિજય થયો છે। આ ઐતિહાસિક જીત છે। ભારતીય જનતા પાર્ટી સૌ પ્રથમ બંગાળમાં આવી છે। ત્યાં તે પહેલા અનેક પાર્ટીઓ, ટીએમસી, એના પહેલા પણ ઘણી પાર્ટીઓ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારત દેશમાં વધુમાં વધુ રાજ્યમાં પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે। પ્રજા જાણી ગઈ છે કે બીજી બધી પાર્ટીઓ છે, ટીએમસી છે, કોંગ્રેસ છે, એ અનધર પાર્ટી હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ લોકોની વિરુદ્ધની પાર્ટી છે। આ ભારત દેશ હિન્દુ માટેનો છે, હિન્દુ સનાતન રાષ્ટ્ર છે, હિન્દુ ધર્મને માનનારી પાર્ટી છે, સનાતન ધર્મને રક્ષણ કરનારી પાર્ટી છે। એટલે ભારતની પ્રજા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।